નમસ્કાર, હેપી મોર્નિંગ. આપણે હમણાં જ શ્લોક કર્યો, સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા. બધા જ સુખી થાય એવી આપણી ભાવના છે. અને આ દેશ ભારતીય સનાતન સંસ્કૃતિ અને સભ્યતા એ બધાનું કલ્યાણ થાય એમાં માનનારી છે. આપણે વસુધૈવ કુટુંબકમમાં માનનારા છીએ. એટલે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ કલ્યાણની જ ભાવના છે, પણ સાવચેતી અનિવાર્ય છે. ગઈકાલે સાંજે 8:30 વાગે અને અત્યારે 6:20 ધરતીકંપના 2 આંચકા અનુભવાયા. ઉપલેટાથી 30 કિલોમીટરમાં એનું એપિસેન્ટર છે અને 2 આંચકા મેં અનુભવ્યા, લગભગ 3 થી 4 સ્કેલની વચ્ચેના હતા. એટલે મારો ઈરાદો તમને ડરાવવાનો નથી, સાવચેત કરવાનો છે. આપણે મોટા ભાગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરતા જ નથી, આપત્તિ વ્યવસ્થાપન. એટલે મારી આપ સૌને આજે વિનંતી છે કે ઘરના સભ્યો સાથે બેસીને થોડું આપત્તિ વ્યવસ્થાપન કરવું. આવું જ્યારે કંઈક ઓચિંતી ઘટના ઘટે છે ત્યારે નાના મોટા કોઈને શું કરવું એની દહેજ પડતી નથી. ભાગવું તો કઈ બાજુ ભાગવું? અગાઉ ધરતીકંપ આવ્યો ત્યારે કયું વર્ષ હતું મને યાદ નથી, 2001માં. એટલે તમે હજી અવતર્યા નહીં હો. પણ ત્યારે અમે અનુભવ્યું કે મકાન હલે છે, મકાન પડવા માંડ્યું, પણ બહાર નીકળીને જાવું ક્યાં? ઘરની બહાર નીકળીને જાવું ક્યાં? કોઈને કઈ ખબર પડી નહીં. કોઈ પોતાના બાળકો ઘરમાં ભૂલીને બહાર ભાગી ગયા, કોઈને કઈ કિંમતી વસ્તુઓ સાથે લઈ જવાની સમજ પડી નહીં. કારણ કે એ અનુભવ પહેલો હતો, આમ તો મારી પેઢીનો, અમારી પેઢીનો. ઈશ્વર કરે, આપણે ઈચ્છીએ કે આવો અનુભવ તમને ન થાય, પણ આવું કંઈ થાય તો વ્યવસ્થાપન એ બહુ મહત્વનું છે. આપત્તિ આવે ત્યારે શું કરવું એ અંગેની થોડી યોજના, થોડું પ્લાનિંગ એ અનિવાર્ય બન્યું છે આજના સમયમાં. કે આવું કંઈ થાય, એપાર્ટમેન્ટમાં રહેતા હોય કે ટેનામેન્ટમાં, તો બહાર નીકળીને ક્યાં જવું, કઈ જગ્યાએ ઊભું રહેવું. જતી વખતે ઘરમાં વૃદ્ધો હોય તો એને કોણ સંભાળશે? ઘરની અંદર મહત્વની વસ્તુઓ, દસ્તાવેજો, દાગીના વગેરે કઈ જગ્યાએ હોય? ઘરમાં આગ લાગે અને ભાગવાનું થાય તો પહેલા શું બચાવવું? આ બધું આપત્તિ વ્યવસ્થાપન ખૂબ મહત્વનું બન્યું છે. શોર્ટ સર્કિટ થાય તો ક્યાંથી કઈ મેઇન સ્વિચ પહેલા પાડવી? ગેસના માધ્યમથી આગ લાગે તો પહેલા ક્યાંથી બંધ કરવો? આ બધું આપત્તિ વ્યવસ્થાપન છે. પૂર આવે, ઘરમાં પાણી ઘૂસી જાય તો કોણે શું વ્યવસ્થા સંભાળવી, પહેલા કયું વસ્તુ બચાવવી? આ બધું આપત્તિ વ્યવસ્થાપન છે. અને જ્યારે આવી આપત્તિ આવે છે ત્યારે એ આપણને આમંત્રણ આપતી નથી. એ જણાવે નહીં કે અમે આવીએ છીએ. એ પછી પૂર હોય, આગ હોય, ધરતીકંપ હોય કે કોરોના જેવી મહામારી હોય. એટલે આ બધી બાબતોમાં થોડું આપત્તિ વ્યવસ્થાપન ઘરના સભ્યોએ સાથે મળીને કરવું ખૂબ અનિવાર્ય બન્યું છે, ખૂબ અનિવાર્ય બન્યું છે. એટલે તમે બધા સંકલ્પ કરજો કે અમે અમારા પરિવાર સાથે બેસીને થોડું આપત્તિ વ્યવસ્થાપન કરીશું.
કે જ્યારે પણ કોઈ આપત્તિ આવે તો કોણે શું કરવું, કઈ બાબતોને અગ્રતા આપવી, જાન બચાવવા માટે શું કરવું, આ બધા મુદ્દાઓ બહુ જ મહત્વના છે. એટલે આજની આ ઘટના ગઈકાલની તાજી હતી એટલે મને થયું કે હમણાં મેન્ટલ હેલ્થની વાત પછી કરીશું. આજે આ આપત્તિ વ્યવસ્થાપન અંગે તમારી સામે વાત મૂકું. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય સ્વદેશી.